જય સદગુરુદેવ. દાસ ધીરાની વાણી. એવો ચતુર નરનો ચેલો, એ જેણે અમર વસ્તુ સુજાડી, એ તો ઘટો ઘટ વરતાણી. બારી 15મી ઉઘાડી, પાંચ ભોમને 15મી બારી, જ્યાં રાસ રમે રંગીલો. પાંચ મેલને પાછળ મેલો, છઠ્ઠા મેલે છે સબીલો, એવો અલબેલો યકેલો. ખેલે છે નીત ખિલાડી, એવો ચતુર નરનો ચેલો, જેણે અમર વસ્તુ સુજાડી. ગંગા જમુના ને સરસ્વતી ત્રિવેણી, તીરથ છે ભારી, તીરથ છે ભારી. લાભ લેવા સુરતા ચાલી, પાણી ભરે છે પનિહારી, પાણી ભરે પનિહારી. એવા સાચા મોતી વરસે ને ફોરે ફૂલવાડી, એવો ચતુર નરનો ચેલો, જેણે અમર વસ્તુ સુજાડી. શૂન્ય શિખર પર અલખ યખેડો, સતગુરુ આપ બિરાજે, સતગુરુ આપ બિરાજે. સતગુરુ આગે વાજા વાગે, જેની ધૂન ગગનમાં ગાજે, જેની ધૂન ગગનમાં ગાજે. એવી ગડગડ સિંગી વાગી રે, જેણે સુરતાન દીધી જગાડી, એવો ચતુર નરનો ચેલો. આબથી ઊંચો પૃથ્વીથી પોળો, પાખ વિના ઉડે ભમરો, પાખ વિના ઉડે ભમરો. એની બગલમાં બચ્ચા બિરાજે, એ લેખ સાયને સમરો, એવો ધણી તો ધીરાનો રે. દૂધ સાકર પાય છે દાડી, એવો ચતુર નરનો ચેલો, એવો ચતુર નરનો ચેલો, જેણે અમર વસ્તુ સુજાડી. તો દાસ ધીરો એમની વાણીમાં કહે છે કે એવો ચતુર નરનો ચેલો, જેમને મને અમર વસ્તુ સુજાડી. તો જે ઘટોઘટમાં વર્તાણી, તો તે વસ્તુ પરમ જ્ઞાન છે. જેને પરમ તત્વ પણ કહેવાય છે, તે 14 લોકથી પાર 15મી બારી ઉઘાડી, તે સર્વના ઘટોઘટમાં રહેલા છે. તે સત્ય સદગુરુ કૃપાથી અમર વસ્તુ વર્તાણી. પાંચ ભૌમને 15મી બારી, એટલે 5 તત્વ, તે 5 તત્વ 14 લોક સુધીના, અને 15મી બારી તે 14થી પર છે, તે અમર વસ્તુ વર્તાણી, જેનો કદી નાશ જ નથી થવાનો. ત્યાં 15મી બારીએ રંગીલો રાસ રમે છે. તો એ માનવ 5 મેલને પાછળ મૂકો અને છઠ્ઠાને ભાડો. ત્યાં છબીલો અલબેલો અકેલો ખેલે છે, જે નિત્ય ખેલે ખેલે એવો ખેલાડી છે. તો તે છબીલા સાથે ખેલ ખેલવા માટે ગંગા જમના અને સરસ્વતી, જેને ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા કહેવાય છે, એ ત્રિવેણીના તીરથ છે. તેમાં નાઈને મારી સુરતા ત્યાં ચાલી, એમ દાસ ધીરા ભગત કહે છે. જ્યાં પાણી ભરે છે પનહારી, એટલે મારી સુરતાએ ઊંઘ કુવાના પાણી ભરે છે. જાણે ઉપરથી મોતી વરસતા હોય, અને એવી જ્ઞાનની ફૂલવાડી ખીલે છે. શૂન્ય શિખર પર અલખ ખેડો, સદગુરુ બિરાજે છે. સદગુરુ પાસે વાજા વાગે, અને તેની ધૂન ગગનમાં ગાજે છે. તો દાસ ધીરા ભગત કહેશે કે એવી ગડગડ સિંગી વાગીને કે મારી સુરતાને જગાડી દીધી. એટલે એવા મને સદગુરુના શબ્દ સંભળાયા, જે આપથી ઊંચા અને પૃથ્વીથી પણ પોળા પરમ ઘર છે, ત્યાં પાંખ વિના ભમરો ઉડે છે. એટલે સુરતાથી ત્યાં પહોંચે છે,
એની બગલમાં બચ્ચા બિરાજે. એટલે પરમપિતા પરમાત્માની આસપાસ આ પ્રેમનો બાળક રહે છે. તેમની આસપાસ આ એમનો બાળક રહે છે. તો દાસ ધીરા ભગત કહેશે કે અલગ સાય એટલે પરમાત્માને પરખો. એવો ધણી ધીરાનો છે કે જે દૂધ સાકર નિત્ય પીવડાવે એટલે અમૃત રસ પીવડાવીને અમર બનાવે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ખીમ સાહેબની વાણી. ધરમે માલ યમુલખ ભરાયો, જુગતે યોગ કમાયો રે, જન્મ સુધારણ સતગુરુ ભેટ્યા, ફેરહી ઘાટ ગડાયા રે, આત્મા હીરલા પાયા, દેખ તુજમાં તખ્ત બિરાજે, અગમ ભૂમિ પર આયા રે, ચલકે જ્યોત નોરય પારા, નેરમ માઈ દર્શાયા રે, આત્મા હીરલા પાયા, આવન જાવન અષ્ટદલ કમલ મેં, નૂરત સુરત લેહલાયા રે, સોનાની પારા નિરંતર દર્શે, ચેતન સિંધુ સમાયા રે, આત્મા હીરલા રે પાયા, પુરાણ બ્રહ્મ પૂર્વની પ્રીતે, સહેજ સોહમ ઘર પાયા રે, કહે ખીમદાસ બાણન ચરણે, ઠીક નિશાને ઠેરાયા રે, આત્મા હીરલા રે પાયા. તો જુઓ, ભાણ સાહેબના શિષ્ય ખીમદાસ કહે છે કે આ દેહ ઘરમાં અમૂલક માલ ભર્યો છે, તે અમે સદગુરુ શરણે રહીને ઝુકતી કરીને પામ્યા, એટલે સદગુરુના બોલનો તોલ કરીને યોગ કમાયા અને સત્ય પામ્યા. અમને એવા અમારા સદગુરુ ભાણ સાહેબ જીવના જન્મ સુધારક સદગુરુ ભેટ્યા, જેથી અમારા જન્મ સુધારી દીધા અને અમારા ફરીથી ઘાટ ઘડાયા. પ્રથમ અમે અજ્ઞાની ભ્રમના ઘાટે ઘડાયા હતા, જેથી વારે વારે જન્મવું પડતું હતું. હવે અમારા સદગુરુ અમૂલક જ્ઞાનના ભંડારી મળ્યા, તો અમને જ્ઞાની ગુરુના ભેટવાથી હવે જ્ઞાનના ઘાટે ઘડાવા લાગ્યા. અમારા ઘાટ ઘડવા માટે મારા સદગુરુ આ કાચા માટલાને પાકું બનાવવા લાગ્યા, એટલે કહે છે કે ફરીથી ઘાટ ઘડાયા. ખીમ સાહેબ કહે છે કે હે ખીમ, તું તુજમાં જ તપાસીને જો, તો તખત એટલે પરમાત્મા તારામાં જ બિરાજે છે, જેમના વાસ અગમભૂમિ પર આવેલા છે, ત્યાં અપાર નૂર પ્રકાશની જ્યોત ઝલકે છે, એટલે મહેરમ મહી ભીતર જ દર્શાયા. તો ખીમ સાહેબ કહે છે કે મારા સદગુરુ કૃપાથી સમજાયું કે આવન જાવન તે અષ્ટકમળ દળમાં છે, જે 5 તત્વ અને 3 ગુણનો આ દેહ બનેલો છે. જો તે અષ્ટકમળ દળથી બહાર નીકળીને જોઈએ તો નુરત સુરત લેહ લાગે, એટલે સુરતાને પરમાત્મા સાથે લેહ લાગે છે. તો લેહ લાગતા જ 7 શૂન્યની પાર નિરંતર ચેતન પ્રભુના દર્શન થાય છે અને સુરતા ચેતન સિંધુમાં સમાઈ જાય છે. તો અમે પૂરણ બ્રહ્મની પ્રીત સેજે સોહમ ઘરમાં પામ્યા. એમ ખીમદાસ ભાણ સાહેબના ચરણે રહીને ઠીક નિશાને ઠેરાયા, એટલે પરમાત્મામાં. જે સદગુરુ કૃપાથી બહાર જોયા હતા તેવું નિશાન ત્રિપુટીથી પાર, તેમાં સુરતાથી
લઈ થઈ ગઈ. એટલે ખીમદાસ કહે છે કે મેં તો આતમ હિરલા પાયા રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. એ આત્મા આપો સકળ રમતા, ઘટ ઘટ આતમ ઘટતી ન્યારા, આતમ એક ચમકે બહુ ભાતી, ચારે અખાણ 84 જાતિ, નાના મોટા શરીર પાસે એથી, આત્મ એક સકળ પ્રકાશી, આત્મા આપ સકળ રમતા, અવ્યકત આપ સર્વ જાણે, જેને ગુણ ગોચર ન જાણે, ગુણ ગોચરની અંદર બહાર, વ્યાપક નિત્ય અલખ ગોસાઈ, આત્મા આપ સકળ રમતા, બુદ્ધિ બોધ કરાવે એ જ, ચિતવન મનન એનાથી હોય, અહંકાર મમતા બતાવે, અંતકરણ માયે ના આવે, હે આત્મા આપ સકળ રમતા, મનયને પ્રાણ ચલાવે જ, મનયને પ્રાણના આત્મા એ જ પ્રવીણ રામ બ્રહ્મ તમે જાણો, લોક પાસે એ નમા, લોક પાસે એને ન માનો, આત્મા આપ સકળ રમતા. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, આત્મા આપ સકળમાં રમતા. એટલે ઘટઘટ આત્મ પરંતુ ઘટથી કે દેહથી ન્યારા રમે છે, વિદેહી સ્વરૂપે. એટલે રગે રગનું સંચાલન તે કરે છે, જે ખાવું, સૂવું, પચાવવું, ઉઠવું, હલન ચલન વગેરે. આતમ એક ચમકે બહુ ભાતી, એટલે ચારેય ખાણ 84 જાતિમાં એક આત્માથી જ દેહ અડીખમ ઊભો છે. આત્મા છે એથી જ નાના મોટા શરીર દેખાય. આત્મા કે પ્રાણ પંખી ઉડતા દેહ નાશવંત થાય છે, પછી નાનો હોય કે મોટો હોય, પરંતુ આત્મા એક સકળ પ્રકાશી છે, અવ્યકત આપ સર્વ જાણે. એટલે આત્મ એકલો આવે એકલો જાય છે, તે આપ સર્વ જાણો જ છો. જેના ગુણ ગોચર નથી જાણતા, ગુણ ગોચરની અંદર બહાર વ્યાપક નિત્ય અલખ ગોસાય, અલખ એટલે પરમાત્મા, ગોસાઈ એટલે પરમાત્માને ભીતર પામેલા સદગુરુ સંત એટલે સુરતાથી બને એક, એટલે કહે છે અલખ ગોસાઈ. આતમ જ બુદ્ધિ બોધ કરાવે, ચિતવન મનન એનાથી હોય, અહંકાર મમતા બતાવે, પરંતુ અંતકરણમાં એ ના આવે. એટલે સદાય અમર જ રહે, મન અને પ્રાણ એ જ ચલાવે, મન અને પ્રાણમાં આત્મા એ જ છે, એ જ પ્રવીણરામ બ્રહ્મ છે. તમે સુરતા ભજનનો અનુભવ કરીને જાણો, લોક પાસે એ ન માનો કે તે આત્મકલ્યાણી કે બ્રહ્મ સ્વરૂપી સંત નથી, કારણ કે સુરતા ભજનના અનુભવ વિના જીવ દેહમાં હોય છે. એટલે સંતો કહે છે ને કે સોચ એવી ઓઠ, રામ ભરોસે. જય સદગુરુદેવ. ગુરુના રે શબ્દ અણમોલ રે, ખબર પડીએ મને લીધા, તન મન તન કુરબાન રે, ગુરુ પર રે વારી દીધા, ધડથી શીશ ઉતારી ગુરુજીના ચરણે ધર્યા,
હવે કોઈ તો ખો નહીં, કારજ મારા સર્વ ટળ્યા. ગુરુજીના શબ્દ અણમોલ રે. ચાચ પાંખ વિના અંગ પગ વિના ગમન કર્યા. માન સરોવર જાય હંસ વિશ્રામ લેવા. ગુરુના રે શબ્દ અણમોલ રે. સિંધુ જ્યાય પાર બ્રહ્મ નિજ કેવળ થયો. કોઈ અંશો રે તમ પહોંચ્યા, કોઈ મુક્તિ ભાઈ. ગુરુના રે શબ્દ અણમોલ રે. નિજ મોતી ચોગે હંસ ગુરુજીએ અમર કર્યો. જન્મ મરણ નવય એવા ગુરુએ જ્ઞાન દીધા. ગુરુના રે શબ્દ અણમોલ રે. ફરી ન આવું ભવની અંદર બ્રહ્મા જય મળ્યો. ગુરુ પ્રવીણ રામની મહેર દાસલાલ મુક્ત રે ભાઈ. ગુરુના રે શબ્દ અણમોલ રે. ખબર પડી રે મને લીધા. ગુરુના રે શબ્દ અણમોલ રે. હે માનવ, અમારા સદગુરુએ આપેલ શબ્દ કે નામ તે અણમોલ છે, જેનું મૂળ થાય જ નહીં. કારણ કે શબ્દથી જ સૂર્ય, ચંદ્ર, માનવ, મેદની, ધરણી અને આકાશ રચાણા છે. એટલે અણમોલ શબ્દ કહે છે. અને અણમોલ શબ્દ કોને દીધા? તો જેમને સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરીને સદગુરુની કૃપાથી આત્મકલ્યાણની ભક્તિની ખબર પડી, એમને સત્શબ્દ લીધા. બાકી દેહાભિમાનમાં રહ્યા તે નિજ ભક્તિ નથી જાણી શકતા. જેમને તન, મન અને ધન કુરબાન કર્યા, એટલે સુરતાથી ગુરુ પરમાત્મામાં વારી દીધા અને ધડથી શીશ ઉતારી ગુરુજીના ચરણે ધર્યા. હવે મારે કોઈ મનના ધોખા નથી. સદગુરુ કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા કારજ મારા સર્વ ટળી ગયા. એટલે જન્મ મરણના મહાદુખ ટળી ગયા તેવું કહે છે કે ચાચ પાંખ વિના અંગ પગ વિના ગમન કર્યા. એટલે સુરતાથી ત્રિપુટીથી પાર આકાશ તરફ ગમન કર્યા. માન સરોવર જાય હંસ વિશ્રામ લેવા. એટલે પરમાત્માના પદમાં, ત્યાં મન તન કશું નથી, એક સ્થિર સ્થાયી પરમ સુખ ધામ છે, તેવું અમારા સદગુરુ કહે છે. સિંધુ જ્યાં અપાર બ્રહ્મ નિજ કેવળ થયો. એટલે કોઈ હંસો પહોંચ્યા પરમધામમાં, કોઈ માયાના દેશમાંથી મુક્ત ભાઈ. નિજ મોતી ચૂગે હંસ, જે સુરતા ભજનને કહે છે. અને મોતી ચૂકતા ચૂકતા ગુરુજીએ અમર કર્યો ભાઈ. એટલે સુરતા પરમાત્માના પદમાં મિલાવી દીધી. હવે જન્મ મરણ ન હોય એવા ગુરુજીએ જ્ઞાન દીધા. ફરી ન આવું ભવની અંદર, સુરતાથી બ્રહ્મમાં જઈ મળ્યો, તેવું અમારા સદગુરુ કહે છે. ગુરુ પ્રવીણરામની મહેર કે કૃપાથી દાસલાલ કર્મોના બંધનથી મુક્ત ભાઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ બાપુ ગાયકવાડની વાણી. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની. તેની મોટી ગઈ વૃદ્ધિ ને હાની કે તે જ્ઞાની. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની.
પ્રથમ સતગુરુનો સત્સંગ સાચો, બીજો જે કરો તે કાજો. હરિનામ ભૂલિયાએ જ પડ્યો ખાંચો, માટે તમો સદગુરુને નિસ્દિન જાયો. એવું સમજીએ આવે પાર, મળે સાર એક તાર મટે ધાર આધાર. નામ રહિત લેજો માની, માની કે તેજ જ્ઞાની. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની. સમજે સતનામ પ્રથમ સદગુરુ દેવ, દેવતણા દેવા. તેની પ્રેમ કરી સેવા. મોડે મન ગમતા તે મીઠા મેવા. રૂપ રંગ નહીં તેની તેને ઓળખી લેવા. નહીં જાત નહીં ભાત નહીં માત નહીં તાત, નહીં દિન નહીં રાત. વાણી રહિત લેવા જાણી, જાણી કે તેજ જ્ઞાની. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની. ગુરુએ જ્ઞાન બતાવ્યું શ્રીમુખ, મારું મટી ગયું જન્મ મરણનું દુઃખ. હવે ફોરી આવવું નથી માતાની કૂખ, હે મારી ભાંગી મન કેરી ભૂખ. ઓળખ્યું આપ મટ્યો તાપ, પુણ્ય નહીં પાપ યુધાપ. જડિયો બાપ મહાપ્રલયુમાં રહે નિશાની. સાની કે તેજ જ્ઞાની. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની. ગુરુ કૃપા થકી માયાની ફાંસી, મારી મટી ગઈ લક્ષ 84. ઘેર બેઠા આવી જમુના ને કાશી, એ તો છે સત લોકના રેવાસી. અનાદિ વસ્તુ આપું પાપ કાપું, છાપ છાપું કહે બાપુ મટીયું દાપું. ના સમજે તે તો અભિમાની, માની કે તેજ જ્ઞાની. સમજે સતનામ તેને તો કહીએ જ્ઞાની. તો બાપુ ગાયકવાડ તેમની વાણીમાં કહે છે કે જે સતનામ સમજે છે, જાણે છે, પરખે છે, તેને જ્ઞાની કહીએ છીએ. તો નામ કરીએ પાર નહીં આવે, પણ નામના નામીને નેણે નિરખવા પડશે. એટલે પરમાત્માને નેણે નિરખી પિંડમાં નામ થકી પાર પરખે તે જ્ઞાનીને મોટી વૃદ્ધિ આની ગઈ. એટલે જે મોટામાં મોટી વૃદ્ધિ જન્મ મરણની હતી તે આની જતી રહી. તો જે આપણી આની થતી હોય તે કહે તે જ મહાજ્ઞાની કહેવાય છે. એટલે બાપુ ગાયકવાડ કહે છે કે પ્રથમ સદગુરુનો સત્સંગ કાચો. એટલે બાપુ ગાયકવાડ કહે છે કે પ્રથમ સદગુરુનો સત્સંગ સાચો. બીજો જે તમારી જાતે આપમેળે કે તમારા મનના મતાથી કરો તે કાચો. જે હરિનું નામ ભૂલ્યા એ જ તો મોટો ખાંચો છે. એટલે એ માનવ તમે નિત્ય સદા સદગુરુને જાચો. સદગુરુને નિસ્દિન જાચો એટલે સચ્ચિદાનંદ કે સાચા ગુરુના શરણે જઈને પ્રેમથી ભક્તિ ભાવપૂર્વક પ્રાર્થના કરવી કે વિનંતી કરવી. જો એવું સત્ય સમજીએ કે નિત્ય સદગુરુજીના ચરણે રહીએ તો આ ભવ સંસારનો પાર આવે. સત્ય સાર શું છે તે એક તાર મળે અને ધાર આધાર મટે. નામ રહિત લેજો માની કે એ જ સાચા જ્ઞાની છે. જે સતનામ સમજે તે જ પ્રથમ સદગુરુ દેવ છે, જેને દેવન કા દેવ કહેવાય છે. તો તેની સેવા અતિ પ્રેમ કરીને કરો, જેથી મળે મીઠા મનગમતા મેવા. જેના રૂપ રંગ નથી
તેને સદગુરુ કૃપાથી ઓળખી લેવા, એટલે પરમાત્માને. જેની નથી જાત કે નથી ભાત, તેને નથી માતા કે પિતા, ત્યાં નથી દિવસ કે રાત. તે વાણી રહિત જાણી લેવા, એ જ સાચા જ્ઞાની હોય છે. એમ બાપુ એમની વાણીમાં કહે છે. બાપુ કહે છે કે મને તો મારા સદગુરુએ એવા જ્ઞાન બતાવ્યા કે એમાં મને શ્રીમુખ દર્શાણું, જેથી મારા જન્મ મરણનું મહાદુઃખ મટી ગયું. હવે કોઈ પણ માતાની કુખે ફરી નહીં આવવું પડે, કેમ કે સદગુરુના શબ્દથી મારા મનની ભૂખ ભાંગી ગઈ અને આપે આપનું સાચું રૂપ ઓળખાયું. ત્યાં પાપ કે પુણ્ય નથી, એવું અગાધ એટલે એવા નવા જ્ઞાનથી જયડો બાપ. એવું મારા સદગુરુનું જ્ઞાન છે, જે મહાપ્રલયમાં પણ એ નિશાની રહે, અને તો એ જ મહાજ્ઞાની છે. એટલે આ ત્રણ લોકનો નાશ થાય, પણ અવિનાશી પરમાત્મા અખંડ રહે. બાપુ કહે છે કે ગુરુ કૃપાથી મારી માયાની ફાંસી મટી ગઈ, એટલે હવે 184 મટી ગઈ. મારે તો જાણે ઘરે બેઠા જ જમુનાને કાશી આવી ગઈ. કારણ કે જે કહીએ જપ, તપ, વ્રત, તીર્થ, યાત્રા બધું સદગુરુ ચરણોમાં જ છે. સદગુરુ તો સતલોકના રહેવાસી છે. બાપુ કહે છે, મને મારા સદગુરુએ અનાદિ વસ્તુ આપી અને સર્વ પાપ કાપ્યા. એવા ગુરુજીની છાપ મારા હૃદયમાં છાપવું. બાપુ કહે, હવે મારે મટ્યું દાપવું, એટલે મારે આપણું મટ્યું. જે નહીં સમજે તે અભિમાની, તેને સમજે અનુભવી, તે જ સાચા જ્ઞાની. રામ ભરોસે. જય સદગુરુદેવ. મીરાબાઈની વાણી. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો ટળે હોજી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે હોજી. આ કોયલને કાગરે એ તો રંગે રૂપે એક છે હોજી. એ તો એની બોલી થકી ઓળખાય રે. હા, આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો ટળે હોજી. આ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે હોજી. એ તો એના આહાર થકી ઓળખાય રે. હા, આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો ટળે હોજી. સતી નારીને ગુણિકારે રંગે રૂપે એક છે હોજી. સતી નારી એની સેવા થકી ઓળખાય રે. હા, આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો ટળે હોજી.
એવા ગુરુને પ્રતાપે રે મીરાબાઈ બોલિયા હોજી. દેજો યમને સંત ચરણમાં વાસ રે હા. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો ટળે હોજી. તો પરમ ભક્ત એવા મીરાબાઈનો જન્મ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા કુડકી કે કુર્કી ગામમાં થયો હતો, જે જોધપુર અને મેડતાની નજીક આવેલું છે. તો મીરાબાઈ કહે છે કે હે માનવ, જ્યાં સુધી આત્માને નહીં ઓળખો ત્યાં સુધી 84ના ફેરા નહીં ટળે અને મનના ભ્રમ ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. એટલે ભવ દેહ ધરતા જ રહેવું પડશે. આપણે જોઈએ જ છીએ તો મનની ભ્રમણા ક્યારે ભાંગે? તો જીવને મનથી પર મનાતીતની ઓળખાણ થાય તો. પછી કહે છે, કાગડો અને કોયલ રંગમાં એક જ છે, પરંતુ તે બોલી થકી ઓળખાઈ જાય છે. તેમજ દેવોના જ્ઞાન આપતા અને પરમાત્માના જ્ઞાની દેખાવમાં લાગે એક સરખા, પરંતુ જે સત્સંગની વાતો કરતા હોય અને પ્રગટની વાતો કરતા હોય અને વચ્ચે વચ્ચે દેવોની વાત લાવે, તે પરમાત્માના જ્ઞાની નથી હોતા. પરમાત્માના જ્ઞાનીને ઓળખવાની એક જ નિશાની કે દેવોની વાત ક્યારેય લે જ નહીં, કે તે દેવોની વાત ક્યારેય લે જ નહીં. હા, કોઈ અજ્ઞાની દેવોની વાતનો પ્રશ્ન કરે તો તેના વિશે સત્ય જ ઉત્તર આપે છે. એટલે એમ ખોટા જ્ઞાની અને સાચા જ્ઞાની ઓળખાઈ જાય છે. એવી જ રીતે હંસલો ને બગલો પણ એક જ રંગના હોય છે, પરંતુ તે તેના આહાર થકી ઓળખાઈ જાય છે. હંસલો મોતી ચણે છે અને બગલો માછલી. એટલે સંત પુરુષો સાત્વિક ભોજન અમૃત વરસાવીને કરે છે અને ખોટા પાખંડી મલિન ભોજન કરે છે. તેવી જ રીતે સતી અને ગુણિકા પણ એમ જ એક સરખા લાગે, પરંતુ સતી નારી તેમની પરમારથી સેવા થકી ઓળખાય છે. તો આ સત્ય હકીકત વાત મીરાબાઈ એમના ગુરુ રોહિદાસ પ્રતાપે બોલ્યા છે જગતના જીવને સમજાવવા માટે, અને કહે છે કે હે સંતો, અમને તમારા ચરણોમાં વાસ દેજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણ રામની વાણી. હે સખી મારો પિયું મિલાવો જી, સખી મારો પિયું મિલાવો જી. પિયું વિના સારો દિવસ ખારો, ખરા ભોજન ધામ. સખી મારો પિયું મિલાવો જી, સખી મારો પિયું મિલાવો જી. તન મન તડપે પ્રાણય મારા, નિસદિન નથી વિશ્રામ. હે સખી મારો પિયું મિલાવો જી. પ્યારી પુકારે દરબારની મારી, સુન નથી આઠિયામ. સખી મારો પિયું મિલાવો જી, સખી મારો પિયું મિલાવો જી. પ્યારી પુકારે દરબારની મારી, સુખ નથી આઠે આમ. સખી મારો પિયું મિલાવો જી. જો કોઈ મને પિયું મિલાવે, પલ પલ કરું સલામ. સખી મારો
પીયું મિલાવો જી, ગુણ નહીં ભૂલો કદી એમ ના બોલતા, ગુણ નહીં ભૂલો કદી એમ બોલતા સદગુરુ પ્રવીણ રામ, સખી મારો પીયું મિલાવો જી, સખી મારો પીયું મિલાવો જી. તો અમારા સદગુરુની વાણીમાં સુરતાને કહે છે કે હે સખી સુરતા, કોઈ મારો પીયું મિલાવો. પીયું વિના સારો દિવસ ખારો જાય છે અને ખારા ભોજન ધામ લાગે છે. પીયું વિના તન તડપે પ્રાણ અમારા, નિસ્દિન નથી વિશ્રામ એટલે શાંતિ થતી નથી. પ્યારી સુરતા પુકારે મારી દરબારની, એટલે પરમાત્માના ઘરની સૂક્ષ્મના નાડીથી નામને પુકારે છે. પીયું વિના સુખ નથી આઠે યામ, જો કોઈ અમને પીયું પરમાત્મા મિલાવે એમને પલ પલ કરું સલામ, અને એમના ગુણ કદી નહીં ભૂલું, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. તો વિચારો વાલા, સંત પુરુષ કેટલા નાના બનીને જીવવા તૈયાર છે, જો કોઈ હીરાના કે પીયુંના પારખું મળે તો રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ રે નાના ગુરુજીનું જેને લાગ્યો, જ્ઞાન રવિ પ્રકાશ જેવું ઉજળો, બ્રહ્મના અંધારા ભાંગ્યા, બ્રહ્મ જ્ઞાન સતગુરુએ સંભળાવ્યા, મોહની દરામાંથી જાગ્યા, જાગતા સપના રે જોયા, જગત છે માયા સ્વરૂપ રે, સાધુભાઈ રે નાના ગુરુજીનું જેને લાગ્યો, સર્વ તરફથી વૃત્તિ તૂટી, તૂટ્યા મોહન માયા, સદગુરુદેવન કા દેવ, ત્યાંથી ઉલટ મન લાગ્યા, સાધુભાઈ રે નાના ગુરુજીનો જેને લાગ્યો, બ્રહ્મ જ્ઞાની બ્રહ્મરૂપ જગતમાં, ત્રણ લોકથી આગળ, પિંડ બ્રહ્મના સદગુરુ સાક્ષી, બ્રહ્મ વિના ન જાગ્યા, સાધુભાઈ રે નાના ગુરુજીનું જેને લાગ્યો, સ્વર્ગ મૃત્યુ પાતાળ લોકમાં, ન ભજ્યા ત્યાં બ્રહ્મ યથાગા, સોહમ શબ્દ જાણ્યો છે જે, ન દીધા છે જે ધ્યાન રે, સાધુભાઈ રે નાના ગુરુજીનું જેને લાગ્યો, દેહને તૃષ્ણા માયા તણી, ત્યાં ઇન્દ્રજાળ છીનવાઈ ગયો, દાસલાલ કહે પ્રવીણામ બ્રહ્મના કરતા, જન્મ મરણ નહીં માગ્યા, સાધુભાઈ રે નાના ગુરુજીનું જેને લાગ્યો. અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, જ્ઞાન ગુરુજીનું જેને લાગ્યું તે કહે છે, જ્ઞાન રવિ પ્રકાશ જેવું ઉજળું છે. તો જ્ઞાન એટલે પરમાત્મા થાય અને આમને સામને નિરખવાની વાત છે. જેમને નિરખીને પિંડમાં સુરતા ભજન કર્યા તેમના અનંત જન્મના ભ્રમ અંધારા ભાંગ્યા.
બ્રહ્મજ્ઞાન સતગુરુએ સંભળાવ્યા ત્યારે મોહ નિંદ્રામાંથી જાગ્યા. જાગતા જ સપના જોયા. એટલે આખું જગત છે તે માયા સ્વરૂપ છે. એટલે ત્રિલોકીનાથે સ્વાર્થી બનાવ્યું છે કે હેતુ કે સ્વાર્થ હોય તો જ હેત કરે. તો સર્વ તરફથી વૃત્તિ તૂટી અને તૂટ્યા મોહને માયા. શિષ્ય કહે છે, મારા સદગુરુ દેવોના પણ દેવ છે. એટલે દેવોથી પાર કે મન તનથી પાર સુરતાથી પરમાત્માના પદમાં ઉલટમન લાગ્યા. બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ જગતમાં 3 લોકથી આગળ છે. એટલે આત્મ સ્વરૂપે ન્યારા રહે છે. પિંડ બ્રહ્માંડના સદગુરુ સાક્ષી. બ્રહ્મજ્ઞાની સદગુરુ વિના કોઈ જીવ માયાના દેશમાંથી જાગે નહીં. સ્વર્ગ મૃત્યુ પાતાળ લોકમાં નભ કે આકાશ જ્યાં બ્રહ્મ અથાગા. એટલે સર્વ જગ્યાએ વ્યાપક સ્વરૂપે ભરપૂર રહેલા છે. સોહમ શબ્દ જાણ્યો સેજે, પણ સેજે ધ્યાન ન દીધા. એટલે સદગુરુ શરણે રહીને સુરતા ભજન ન કર્યું તો દેહને તૃષ્ણા માયા તણી. જ્યાં ઇન્દ્રજાળ છીનવાઈ ગયો એટલે મોહ વિકારમાં અટવાઈ ગયો. પાછો હતો તેઓને તેવો જ. દાસલાલ કહે, પ્રવીણામ બ્રહ્મના કરતા. એટલે શરણે આવેલા જીવને ભવસાગરમાંથી તારતા. અમે જન્મ મરણ નથી માગ્યા. એટલે ભવસાગરમાંથી અમને તારો એવું માગ્યું છે એમ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સહજોબાઈની વાણી. જાગ જાગજો સુમિરન કરે, જાગ જાગજો સુમિરન કરે. આપ તરહરણ લે તરે, જાગ જાગજો સુમિરન કરે. જાગત મેં સુમિરન કરે, સોવત મેં લવલાય. સહજો એક રસ હી રહે, તાર તૂટી નહીં જાય. ચરણદાસ સહજો પુરા, વેદ સહારે જો જન સુરા. આપ તરે ઔર ના લે તરે, જાગ જાગજો સુમિરન કરે. જાગ જાગજો સુમિરન કરે, જાગ જાગજો સુમિરન કરે. તો સહજોબાઈ એમની વાણીમાં કહે છે કે જે જાગી જાગીને પ્રભુનું સ્મરણ કરે તો તેની જેમ બીજા કોઈ આ ભવસાગરમાંથી તરે નહીં. તો તેની જેમ બીજા કોઈ આ ભવસાગરમાંથી તરે નહીં. એટલે પેલા ભ્રમણામાંથી જાગ્યો. કારણ કે જેમને સત્ય સમજાવવા છતાં ભ્રમ નિંદ્રામાં સુતા રહેશે, તેમને તો આ ભવસાગરમાંથી તરવાની વાત જ ક્યાં રહી. કારણ કે બ્રહ્મને નિર્ણય નિરખ્યા વગર ભ્રમણા જાય નહીં. જે જાગૃતમાં સ્મરણ કરે તેમને જાગૃતમાં જ સોવન થાય. એટલે પ્રભુનું સ્મરણ કરતા કરતા ઊંઘમાં પણ પ્રભુ સાથે જે લાગેલી હોય છે, એટલે તે જાગૃતમાં સોવન કરે અને સોવનમાં જાગન કરે. એટલે બ્રહ્મમાં લાગી રહે છે. એમ સહજોબાઈ કહે છે કે સદા સ્મરણ કરનાર એક રસ રહે છે. તેને સુરતાનો તાર પ્રભુ સાથે લાગી રહ્યો છે, તે તૂટતો નથી. તો ચરણદાસના શિષ્ય સહજોબાઈ કહે છે કે પૂરા વેદ પુરાણ કુરાન કિતાબ જે વાંચો તે, પણ વેદ સહારે આ સંસારમાંથી કોઈ તરી શક્યું નથી. જે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરે તે તરે, તેની જેમ બીજા કોઈ તરી શકે નહીં. કેમ કે વેદ પુરાણ વાંચનાર પણ તરી શકતો ન હોય તો તે બીજાને કેમ તારી શકે. જે વેદ પુરાણથી પરમ ભક્તિ કરનારો હોય તે તરેલો તે બીજા જીવને તારી શકે. એટલે સહજોબાઈ તેમની વાણીમાં અને તેમના ગુરુ મહિમામાં કહે છે કે અમારા સદગુરુ ચરણદાસ જેવા ગુરુ સત્ય જ્ઞાનીનું શરણું લ્યો. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિરાંત સાહેબની વાણી. ભણીને સો ફોલ્યો રે, મિથ્યા ફૂલ ફળવીના રે.
ભણે ઘણું વેદ શાસ્ત્ર ને પુરાણ રે, દુજણીને તેનું રે પય પડ દે રહ્યું રે, ગાયના પાલક પયનાય જાણ રે, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે, આસાને બાંધણીએ રે પુસ્તક બાંધિયા રે, વિશેષ વાંચીને ભરવા પેટ રે, પેટને માટે વહે તારે પારકા પોટલા રે, નાખી ના દેવાય મોટાની વેઠ રે, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે, ભણીને ભણાવી રે સુણીને તે શું કર્યું રે, ઓળખી ના જાણ્યો પોતાનો યાપ રે, વાચક ના જોયા રે વાચ્યામાં નથી આવતો રે, આત્માના દસ્યો વિશ્વમાં વ્યાપ રે, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે, વિતવરાનો રે કહે કેમ આવશે રે, જમ્યા વિના જૂઠી જાણશે વાત રે, વાણીના તો બરારે નિત્ય કહીશું કરો રે, વસ્તુ વિના કોઈ ના થરપત થાય રે, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે, ગુરુ થયા ઉચારે ટેકરા જલવીના રે, નિરતે ખાવો ચિયામાં ભરાય રે, વેદાંત ને વાંચી રે સિદ્ધાંત ને સહી કરો રે, દેહ સર્વનો સિદ્ધાંત કહેવાય રે, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે, દેહ રહિત દસ્યો રે દેહમાં આત્મા રે, આત્મા પરમાત્મા એક કહેવાય સદગુરુ પુરા રે, આપ ઓળખાવશે રે નિરાંત નામે નામ ઓળખાય, ભણીને સુફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળવીના રે. તો નિરાંત સાહેબનો જન્મ ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામ, જે હાલના વડોદરા જિલ્લામાં મુકામે ગોહિલ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિદાસ કે હરિસિંહ હતું. તો નિરાંત સાહેબ કહે છે કે, હે માનવ, તું વેદશાસ્ત્ર મુજબ વેદ પુરાણ કુરાન બધું ભણી ભણીને ફૂલ ફળ વિના બહુ ફૂલ્યો છે. દૂધણી ગાય ને પઈ એટલે દૂધ પડદે રહ્યું, એટલે દૂધ ક્યાં ગયું?
તે ગાયના પાલકને જ ખબર ન હોય. એટલે જે દેવ શાસ્ત્રની વાતો કરનારાઓને અનેક રૂપિયા ભેટ થાય છે. તેમના સેવકો જે રૂપિયા ગણીને ભેગા કરે છે, પરંતુ એ રૂપિયા ગણનારાને પણ ખબર નથી હોતી કે રૂપિયા ક્યાં જાય છે. એટલે કીધું છે, ગાય દૂધણી, પણ એનું દૂધ દોઈને કોણ લઈ જાય છે તે કોઈ નથી જાણતું. નિરાંત સાહેબ કહે છે કે આશાને બાંધણીએ પુસ્તક બાંધ્યા, એટલે પુસ્તકોના પોટલા ભરી ભરીને રાખેલા હોય, અને એ પુસ્તકોમાં હોય એથી વિશેષ પોતાની આવડત પ્રમાણે પોતાના પેટ ભરવા વાંચે અને એમની ચતુરાઈથી ભણાવે. અને કોઈને એમ પણ થાય કે આ મોટો મહાન સંત હશે જાણે. અરે મારા ભાઈ, જેને સંતની પરિભાષા પણ ખબર ન હોય, એટલે સંત કોને કહેવાય તે ચોક્કસ ખબર ન હોય, તેને કેમ સંત કહેવો? તે તો પેટને માટે પુસ્તકોના પોટલા ભરે અને પારકા પાસેથી રૂપિયાના પોટલા ભરે, પોતે ભણીને ભણાવે. તે સાંભળીને હે માનવ, તે શું કર્યું? જેવો ગુરુ તેવો ચેલો, બરાબર ને? જે ઉતરતા શબ્દોનું જ્ઞાન ભણાવતા હોય તે સાચા સંત કહેવાય છે. તેમને તેમના પેટની નથી પડી હોતી. એ તો ભૂખ્યા રહીને ઉતરતા શબ્દોનું જ્ઞાન, જે પરમાત્માનું જ્ઞાન સમજાવે છે. જો કે જ્ઞાન એટલે જ પરમાત્મા થાય છે, એટલે જ્ઞાન કહેતા એમાં બધું જ આવી જાય છે. નિરાંત સાહેબ કહે છે કે મેં તો એવો કોઈ વાચક ન જોયો કે જે ઉતરતા શબ્દોનું જ્ઞાન ભણાવતો હોય. ઠેક ઠેકાણે જ્યાં જ્યાં જોઉં ત્યાં પુસ્તકો ખોલીને ભણાવે. એમાં એ વાંચનાર જ પોતાનું આપ કોણ છે તે નથી જાણી શક્યા, તો તે જીવને શું ભણાવે કે જીવ ક્યાંથી આવ્યો છે? એટલે નિરાંત સાહેબ કહે છે કે જે વાંચવામાં નથી આવતો એને વાંચનારા મેં તો ક્યાંય ન જોયા. એવા આત્મના જોયા વિશ્વમાં વ્યાપક, તો વસ્તુ વિના કોઈ થરપત થાય નહીં. એટલે નિરાંત સાહેબ પહેલા વસ્તુ બતાવીને પરમાત્માને ભજવાની વાત કરે છે. કંઈ સફરજન બતાવીને કહે કે આને આકાર કહેવાય, આને રૂપ કહેવાય, આને રંગ કહેવાય, અને આ ખાઈએ અને જે સ્વાદ આવે તે રસ કહેવાય. તે વાત કરવાથી થરપત એટલે કોઈ તૃપ્ત થાય નહીં અને મૂળ વસ્તુને જાણી શકે નહીં. અહીં તો મૂળ વસ્તુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને ભજાવવાની વાત જો કોઈ વાત કરે તો તેની વાતથી તૃપ્ત થાય. બાકી સફરજન કે બીજી કોઈ નાશવંત વસ્તુ બતાવીને દ્રષ્ટાંતો આપે તો એમાં કંઈ વળે નહીં. એટલે મૂળ વસ્તુ વિનાનું વાતનું નિવારણ કેમ આવશે? એ તો જમ્યા વિના જૂઠી જાણશે વાત. એટલે અમૃત રસ ચાખ્યા વિના વાતને કેમ સત્ય માને? કે વેદશાસ્ત્ર વાંચવાથી કે સાંભળવાથી ફળ મળે, અને એ ફળનો સ્વાદ આવો હોય તે અમૃત પીવા મળે તો એ સ્વાદની વાત કરે ને, નહીતર તો વાતને જૂઠી જ માને ને. ખાલી નિત્ય વાણીના વડા કરે તે શું કામનું? આમ ગુરુ બન્યા હોય ઊંચા ટેકરા, તો તે જલ વિના કોરા, તો ખાબોચિયા કેમ કરીને ભરાય? એટલે ગુરુમાં જ જ્ઞાન ન હોય તો આ અજ્ઞાની ખાબોચિયામાંથી બહાર ક્યાંથી આવે? નિરાંત સાહેબ કહે છે કે વેદાંત વાંચીને સિદ્ધાંતને સાચા કરો. દેહ તે સ્વર્ગનું સિદ્ધાંત કહેવાય છે. દેહ વિના જોઈ શકાતું નથી, કારણ કે દેહમાં આત્મા છે, તેથી આત્મા પરમાત્મા એક કહેવાય છે. તો આ સત્ય જ્ઞાન જે પરમાત્માના પૂરા અનુભવી જ્ઞાની હશે તે સત્ય ઓળખાવશે. નિરાંત સાહેબ કહે છે કે નામે નામ ઓળખાય, નામ વિના કોઈ વસ્તુ નથી. રામ ભરોસે